ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો, હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને સવારમાં નાઈન કમ્પ્લીટ તૈયાર થઈને જમવા બેસી ગયા છીએ. નાસ્તો કરવા એટલે કે શિરાવા, આપણે દેશી ભાષામાં કેવી કહે શિરાવા બેસી ગયા છીએ. એ શું છે શિરાવાનો? જય માતાજી. છેલ્લા નાથ ને દાદાનું સારું કરે ને બધાને હાથ નરો રાખે. તો શિરાતા વ્લોગ સ્ટાર્ટ કર્યો. થોડા વહેલા સજી ગયા હતા ને એટલે તમે જ વહેલા જાગતા હોય, તમે આજ વહેલા જાગ્યા. તો સા અને ઢોસા અને રોટલા ઘીવાળા કરેલા. કાંઈ વાંધો નહીં, ચા અને રોટલી શિરાઈ લેવી. ભાઈ બે ગયા શિરાવા. કાશ્મીરભાઈ કેટલામ ભણો છો? હે કેટલામ ભણો? ભૂખ લાગી પેલા ખાતી વખતે કાંઈ નહીં બોલવાનું. અને શેતાન હું ડબલા લઈને બેસી ગયો. શેના ડબલા છે? કાજુ બદામ. એનાથી શું થાય? તાકાત તાર બાંધવા જવું કે તાકાત લઈને? તારે ખાલી યાદ શક્તિ વધે તોય ઘણું, તાકાત નથી લેવી. તાકાત આવી ગઈ ને યાદ શક્તિ વધી ગઈ. તો એ શું લખે? ભવતી કઈ પાટી દેતો? ઘડિયા લખે છે. ભવતી કઈ પાટી દેત મને? લખ્યું જો એક 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 દુ બે એક તેરી તગડો આઠડો ની જો ત્યાં અક્ષર જોવો તો બધું એક નંબર હો, કઈ ઘટે નહીં. તાર જેવા અક્ષર છે બાગાન ગામ ને આમ માનસુ માનસુ બેન મારે તો મોટું ધોયા વિના અત્યારે રમવા મીંડા છે. વિરા જાતો ડગ કરતો જાતો માનસુ ડગ કરતો હાલતા આલે. એ રાધે રાધે કરે તો પાલ પકડી લે એટલે પડી ન જા. રાધે રાધે કર. હા પપ્પાની લાડકી, પાપાની લાડકી. ગાય વાંધો ને આપણે શિરાઈ લીધું છે. હવે દાડી આવવાના છે એટલે બધું તૈયાર કેટલું પાણી ને એવું સલાખા ને એવું. જો આટલા જણા રીંગણા ઉતારશે, આટલા જણા એક રીંગણા ઉતારશે ત્યારે ને વાગી ગયા છે 10 વાગી ગયા છે. ગરમી થઈ બહુ, તો રીંગણા ઉતારવા મળી વાળા ફટાફટ. રીંગણા ઉતારતા આવી ગયા છે મેઘરાજાનું આગમન થઈ ગયું છે. અને ભાગો પલ્લી જઈ એટલો વરસાદ આવી ગયો છે. ખરવાડો હારી પણ આવી ગયું છે. તો બધા રીંગણા ઉતારે છે. આપણે ક્યાંક ગાડી નાખવા ને પાણી કાગળ લઈને હાલી આવે છે. તો ચલો. તો મિત્રો વરસાદ આવી ગયો છે બહુ ઝાઝો, પલ્લી ગયા છે જો. અને ચાલો વરસાદમાં રીંગણા ઉતારવાનું કામકાજ ચાલુ છે. એમ કહેવાય કે પલ્લી ગયા હોય વરસાદના અને ટાયરના રીંગણા ઉતારતા હોય. અને આમ ધ્રુજે બધા તો કપડાં તો થઈ ગઈ જો. વરસાદ આજ પાછો આવી ગયો છે. આગાહી નથી પણ તો આવી ગયો છે. કાંઈ વાંધો નહીં, રીંગણા ઉતારવાનું કામકાજ ચાલુ રાખવાનું છે એમને. આપણે બધા અડધા પૂછી ગયા. સા આવી ગયો છે 12 વાગ્યા. સા આવી ગયો છે. વાર નથી પીવી? થોડી નહીં જરાય નહીં. તું પીજા. પીતે નથી. સા પીતા બધાને આવડે છે, અત્યારે ન આવડે. હાલો ફટાફટ સા પી લો અને કાંઈ રીંગણા ઉતારી લેવી. કેમ કે આપણે રેગ્યુલર 2 વાગ્યા એટલે જવા દેવાના હોય, પણ આજે જવા દેવાના છે. ચાલો સા પાણી પીને ડોલો ખાડો કરીને જવા દેવી વાડીએ. મશીન શરૂ કરી દીધું છે. મરસી નકર થાય એમ છે નહીં.
એટલે મરચીને ટોવા દેવા પડે. છોડવા બધા લંકાઈ ગયા છે. પાણી પાઈ દેવાય પણ જા પાણી જ આવે એમ જ 2 દિવસ સુધી, કેમ કે 2 દિવસથી લાઇટ છે ને આપણે વાડીએ, એટલા માટે પાણી નહીં થાય એમ તો આ કામ કર્યું ટોવા દઈ દીધી. જો કેમ કે આ મરચી આપણે જે કાલ વાવી છે જે એક વખત પાઈ નથી લંઘાઈ ગઈ. જો પોપેથી પાણી પાય કોઈ આમ પાણી પાતું હોય કહેજો, અમારે તો આવી રીતના પાણી પાય. પાણી ન પાતું દવા છાંટવાની હોય અને ટુવા દેશે મરચીને. આ પેલા દીધા હતા ને છોટી ગઈ જો એકદમ. એને હવે કાંઈ અત્યારે પાણીની 2 દી જરૂર હોય નહીં. આજ વરસાદ આવ્યો હતો પણ ખાલી ઝરફરાટ જેવું આવ્યું હતું, બહુ કાંઈ ખાસ વરસાદ આવ્યો નહીં, નકર તો પાવું ન પડે. તો કાંઈ વાંધો નહીં, આપણે નેન લઈ લેવી ને એનું ધંધો ભલે શરૂ રાખતા છેટે ખડ લઈ લે આટલે આમ તો ચોખ્ખો થઈ જાય. કંકોડા ગોઠવાનું ચાલુ છે. કેટલા બધા કંકોડા આમ છે, મને તો ક્યાંય દેખાતા નથી. શું લાગત છે? જો એક દેખાણો જો તે લીધું ઈ. 2 કંકોડા થયા, 3 થયા, બીજા ક્યાં છે હવે? નીચે નકરા જ છે પણ હાથ આમ તો નથી મારો. તમે પકડો, હું લઈ જાઉં. ક્યાં તો લાંબી સાથે કાંટા વાગશે ક્યાંક. આ તો નવા બે કંકોડા શાક ખાવું હોય થોડુંક તો તકલીફ પડે. શેનું શાક? કંકોડાનું. કંકોડા. એ સેવા રાખવા મારા હાથમાં. નીચે ઢગલો કરી દે, જાવ ને એથી લેતી જાય. એ કેટલાય દેખાતો અત્યારે તો કેમ ગયા બધા ન જડે એમ આમ દેખાય જ ખરા જાજા. હે ઓરિયા પણ હાથ નથી સંભાળતો. અંબાની 4-5 કંકોડા ગોઈતા અને હવે ક્યાં જડતા નથી. જડે છે પણ અંબાતા નથી એમ કે ક્યાં છે મને દેખાતા નથી. જો પણ નીચે નજર કરો, પાકી ગયા હોત. બહુ આઘા છે, નાનું જો લાંબા છે. જોય મારા કંકોડા, તાર કંકોડા 5 કંકોડા છે. હું મારા કંકોડા જો કરો પણ 5 કંકોડા તો ગાડી કા નાખે જેઠી કેટલા કાંટા ખાધા. જો તો કાંટા ખાધા તો કંકોડા ખાવ. કંકોડા ખાવાના છે. થોડાક એટલા જડી ગયા હોત ને તો થઈ જશે શીરાવા. એટલા કંકોડા હવે જડે ઉકલી ગયા કંકોડા. હજી શરૂઆત થઈ પડે ગઈ છે. દિયાસની જોશે ગાડી વાહડી લઈને પાથરા લઈને જવા દેવી. અને હવે કંકોડા તારા લઈ લીધા. કાટાળા કંકોડા, કાટાળાની કાંટામાં જ થાય. આવતીકાલે શૂટિંગમાં જવાનું છે. નવું શોર્ટ ફિલ્મ લઈને આવશું, તમારી સમક્ષ રજૂ કરશું. એટલે કાલ આપણે ઉતારવા જવાનું છે. એ અમારા માટે તો ખુશીની જ વાત કહેવાય. અને તમારો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ અમને મળે છે. આગળ આવો નવો સપોર્ટ કરતા રહેજો. આવા નવા શોર્ટ ફિલ્મ બનાવતા રહીશું. અમારી શોર્ટ ફિલ્મની ગુજરાતી ફેમિલી ફિલ્મની ચેનલ 108 ને સબસ્ક્રાઈબ ન કરી હોય જાઓ ફટાફટ કરતા આવો. અને અમારા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને આમાં પણ અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાય બાય. શોર્ટ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. બાય.